બાપ તું તો મને અનેક દુખિયાના દુઃખ ભાંગનારી છે. શું તારા વખાણ કરવા, શું તારા ગુણગાન ગાવા, શું તારા વખાણ કરવા. જેટલા તારા વખાણ કરીને મળે મારી બેનની તારા ઓછા પણ તારી જગ્યામાં કોઈ રોતા આવે છે ને હાસો રસ્તો બતાવે છે. એક દી મારો બાપ જેસા ને આવી હતી ને તો એ બોલી હતી ને આપણે મારા શું કે એ વ્યવહાર તો દેતી જાવ છો અને સંસારની માલિક કોઈ મારી નાઈટ નું હોશ ચડવા આપણું પડી જાય અને મને મહાને મને મેરડીને કોઈ ટપોરો મારને મારી દીકરી એનું આવું મેરડી અથેળીમાં નો લઈ લઉં એનો હિસાબ નો કરી દઉં તેથી મને મહાને મેરડીને મારી નાયત તો નિયા હોય અને બેટા હું લખતરની જગ્યામાં સંસાનમાં બેઠી અને કદાચ કોઈ મારી નાયત મારી પાસે અરજી મૂકે અને જો અન્યા થવા દઉં ને મને બાપ જેસાની મને મનાવે મને મહાની મને મેરડીને મને દુઃખ ખોલા દીધી મને મહાની યાદ કરજે. રવા દે મળી મારી નાયત નું આવું છું ને એ હું તો લખતરની જગ્યામાં સંસદમાં બેઠી છું ને મારા બાપ જેસાની મનાવેલ જાગતા મોહની આવી જાય કદાચ અને મોહની એની માનવા મારો અશોક કે શાસન ન લઉં ને અને જો તમે દાગ પડવા દઉં ને અને કદાચ કોઈ લાગ્યો લાગ માંડે જો કાંઠો ઉતરવા દઉં ને તે મને બાપ જેસાની વાયુ ઉઠી જાય હગુર ઉઠી જાય મારી વાલા વેરી બની જાય બેટા કોઈ મારી મસાની મેરડી નો બની જાય અને બાપ જેસાની દીવી અને બેટા જો આવીને વિનો રહું ને તેની લખતર વાલી મને મેરડી મને કોઈ લૂંટાવા દીધી નહીં મારી મેલડી. તને ખબર છે ને મને પારકા પાથર જાય મને દાદા જે સાજી મને મેલડી યાદ કરે અને બેટા પારકા પાથર ની માલકો મને ન્યાય તો લૂંટાવા તો ને તેથી જગતમાં મને લખતર વાલી મને શમશાન વાલી મને